સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે સુરતના જાણીતા જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલું ચાંદીનું રામ મંદિર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે। આજે આ મહોત્સવમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતજીને યુપીના મુખ્યમંત્રીના હસ્તે આ મંદિર ભેટમાં આપવામાં આવ્યું હતું। અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સુરતના ડી ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી। સૌ કોઈ પોતાની વિશેષ આવડતથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાગ બની રહ્યા હતા। ત્યારે સુરતના જ્વેલર શોપના માલિકે પણ અયોધ્યામાં બનેલા રામ મંદિરની ચાંદીમાં આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરીને પોતાની ભક્તિ દર્શાવી છે। આ મંદિર તૈયાર કરવામાં યુપીના મુખ્યમંત્રી યોગીજીએ પણ અમુક વિશેષ સૂચનો આપ્યા હતા। સુરતના ડી ખુશાલદાસ જ્વેલર્સના માલિક દીપક ચોકસીએ આ અંગે વાત કરતા જણાવ્યું છે કે આ મંદિર જ્યારે અમે સુરતમાં તૈયાર કર્યું ત્યારબાદ અમે આ મંદિર લઈને યોગીજીને મળવા માટે પહોંચ્યા હતા। યોગીજીએ આ મંદિર જોઈને કહ્યું તે ખૂબ જ આકર્ષક છે, પણ મંદિરમાં રામની પ્રતિમા મૂકવાની કેમ બાકી છે? તે સિવાય મંદિરની બનાવટમાં પણ અમુક મહત્વના સૂચનો કર્યા હતા, જે मुजब हमें मंदिर में अमुक फेरफारों કરીને ફરી તૈયાર કર્યું હતું। हमारे जीवन काल के दरमियान जो राम मंदिर का निर्माण हुआ है वही हमारे लिए अहोभाग्य की बात है। उसमें जैसे सूरत में से जो सूरत गोल्ड सिल्वर और डायमंड के लिए प्रचलित है, वहाँ पे हमने दो राम मंदिर का प्रतिकृति बनाई थी जो सिल्वर में बनी थी। वो दोनों प्रतिकृतियाँ माननीय योगी जी द्वारा माननीय प्रधानमंत्री श्री को और माननीय भागवत जी को गिफ्ट की गई हुई है। तो हम लोग को सूरत जो जिसके लिए फेमस है गोल्ड सिल्वर एंड डायमंड के लिए, वहाँ से सिल्वर के दो जो है, क्योंकि पूरे भारतवर्ष से लोगों ने काफ़ी चीज़ें भेजी हुई है राम मंदिर के निर्माण के लिए, और उसी को देखते हुए काफ़ी लोगों ने समर्पण के भाव से भी भेजा हुआ है। तो हमारे भी जो दो मंदिर जो है वो वहाँ पे हमने जब भेजा तो हमें बहुत खुशी का आज माहौल है। हमारे लिए डी खुशहाल भाई ज्वेलर्स के लिए और हमारे पूरी सूरत की जनता के लिए एक गौरव वाला बात है कि हम लोग के लिए यहाँ से बनी हुई चीज़, सूरत में बनी हुई चीज़ माननीय प्रधानमंत्री श्री तक पहुँची हुई है। આ મંદિર જ્યારે પહેલી વાર તૈયાર કરવામાં આવ્યું ત્યારે તેનું વજન અંદાજે 5 કિલો જેટલું હતું, પરંતુ યોગીજીના સૂચન બાદ તેનું વજન 2 કિલો જેટલું ઘટાડવામાં આવ્યું હતું। ભેટમાં આપવામાં આવેલા આ મંદિરનું વજન 3 કિલોનું આસપાસ હતું। પીએમ મોદીને ભેટમાં આપવા માટે જે ચાંદીનું મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું, એવું જ બીજું મંદિર આરએસએસના વડાને ભેટમાં આપવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું। યુપીના મુખ્યમંત્રી યોગીજીના હસ્તે મોદીજી અને મોહન ભાગવતજીને આ ચાંદીના મંદિર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા। આ મંદિર તૈયાર કરવામાં કોઈ પણ પ્રકારની મશીનરીનો ઉપયોગ કર્યો નથી। આ આખું મંદિર હાથથી જ તૈયાર કરવામાં આવ્યું છે। અંદાજે 3 મહિના જેટલો સમય આ મંદિર બનાવવા માટે લાગ્યો છે। તો હવે